ધમકી આલી છે ને એટલે હવે થોડું ખાધું પડશે. ભલે તમે તમને પકડેલા બંકા કેવા બંકા. આ છે હરીબાનો ચા અને આપણે એને પી અને જોઈએ કે એનો ટેસ્ટ કેવો છે. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજના આપણા એક બીજા બ્લોગની અંદર. તો મિત્રો આની પહેલાં આપણે જે પહેલો બ્લોગ બનાવ્યો હતો એની અંદર તમે બધાએ ખૂબ સારો એવો સપોર્ટ કર્યો છે, એટલા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. હજી સુધી જે મિત્રએ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9 અને આપણે છીએ દીવદર ઇન્ડિયન પેટ્રોલ પંપ છે ત્યાં કણ, અને હવે આપણે જે જેતડા 3 રસ્તા ત્યાં કણ હરીભા એસબી હિન્દુસ્તાની ટીમ જે ફૂમતાળજી અને આખી એમની જે એસબી હિન્દુસ્તાની ટીમ આવી રહી છે ત્યાં કણ જઈ રહ્યા છીએ. તો ખાસ કરીને બ્લોગની અંદર બન્યા રહેજો. તો સૌથી પહેલા બાઇકની અંદર જે પેટ્રોલ થોડું ઓછું હતું એટલા માટે મોટા ભાઈએ સૌથી પહેલા તો બાઇકની અંદર જે પેટ્રોલ નખાવી નાખ્યું, અને હવે આપણે સીધા જે હરીભાની ચાય એજન્સી છે એ જગ્યા ઉપર પહોંચીશું. કારણ કે યાર દરરોજ એમના વિડીયો જોઈએ છીએ, પરંતુ આજે એમને રૂબરૂ મળી જ લેવું છે. તો સૌથી પહેલા તો જે હાઈવે ઉપર અત્યારે થોડું કામકાજ ચાલી રહ્યું છે એટલા માટે શિવરી ચોકડી આવ્યા અને સીધા જે શોર્ટકટ રસ્તો છે એ અમે પકડી લીધો. રોડ ઉપર એટલી બધી વાહનોની અવર જવર નથી એટલા માટે ફટાફટ સીધા અમે રેલવે ફાટક ઉપર આવી ગયા. પરંતુ અહીંકણ તો જે ફાટક તરત ખુલ્યો હશે એટલા માટે ઘણી બધી વાહનોની ભીડ હતી. તો હું અને એક બીજો મિત્ર હતો એ બંને બાઇકમાંથી ઉતરી ગયા અને મોટા ભાઈએ ધીરે ધીરે એ ભીડની અંદરથી બાઇક કાઢી નાખ્યું. અને અહીંકણ એક ભાઈ ખટારામાં બેઠા બેઠા આપણને હાઈ કહી રહ્યા છે. તમે કોઈ એમને ઓળખતા હોય તો એકવાર એમનું નામ કમેન્ટ કરી દેજો. અને પછી તો આપણે જે ભાભર અને દીવદરનો જે મેન હાઈવે છે એ પણ જે 4 રસ્તા પડે છે એટલે કે જે ભેસણા ચોકડીથી સીધા હાઈવે ઉપર જેતડા 3 રસ્તા આવી ગયા. અને જેવો જ દીવદરનો પુલ નીચે ઉતરે છે એની સાઈડમાં જ થોડેક જ દૂર એટલે કે સાવ નજીકમાં જ જે હરીભાની ચાય એજન્સી છે એ દુકાન આવેલી છે. તો ફાઇનલી આપણે જે જગ્યા ઉપર આવવાનું હતું એ જગ્યાએ આવી ગયા છીએ, અને આ છે હરીભાની ચાય એજન્સી જેનું અત્યારે ઓપનિંગ છે. અને 10 વાગે એસબી હિન્દુસ્તાની ટીમ આવવાની છે અને હરીભાના હાથે આ દુકાનનું ઓપનિંગ કરવાનું છે. અને અત્યારે 9:15 થઈ રહ્યા છે એટલા માટે હજી સુધી બધા લોકો નથી આવ્યા, પરંતુ ધીરે ધીરે બધા આવી જશે. તો જુઓ મિત્રો, આપણે હરીભા ચાય એજન્સી છે એના ઓપનિંગમાં આવ્યા છે અને હરીભાની ચા પણ આવી ગઈ છે. ચલો આપણે એનો ટેસ્ટ કરશું અને તમને કહેશું કે હરીભાની ચા કેવી છે. બસ આટલું. તો જુઓ મિત્રો, આ છે હરીભાનો ચા અને આપણે એને પી અને જોઈએ કે એનો ટેસ્ટ કેવો છે. મસ્ત મિત્રો, બહુ જોરદાર હરીભા ચાનો ટેસ્ટ છે. તો તમે પણ એકવાર દીવદર બાજુ આવો તો જે હરીભાની ચાય એજન્સી છે અમારા જ ગામના જે દશોબા છે એમને આ દુકાન ઓપન કરેલી છે. તો એ એજન્સીની અંદર જરૂરથી એકવાર જે હરીભાનો તમે ચા લેવા માટે આવશો. તો ચાલો મિત્રો, એસબી હિન્દુસ્તાની ટીમ આવે એ પહેલા હું તમને દુકાનની અંદર લઈ જાઉં અને બતાવું કે હરીભાનો જે ચા છે એનો કેટલો બધો સ્ટોક અમારા દશેબાએ લાયેલો છે. તો ટેબલ ઉપર જે હરીભાના ચાના પેકેટ છે એ પડેલા છે. અને આ જે તમે વ્યક્તિ જોઈ રહ્યા છો એ જ છે દશરથજી, જે અમારા ગામના જ છે. તો ઘણો બધો ચાનો સ્ટોક એમના દુકાનની અંદર તેઓએ લાવી દીધો છે. તો દીવદર બાજુ આવો તો જરૂરથી તમે હરીભાનો જે ચા છે એકવાર તમારા ઘરે લઈ જઈ અને ચા મૂકી અને એનો ટેસ્ટ કરજો. મિત્રો અત્યારે 10 વાગી રહ્યા છે અને હજી સુધી એસબી હિન્દુસ્તાની ટીમના જે મેમ્બર છે એ આવ્યા નથી. કદાચ હજી થોડી વારમાં આવી જશે. તો જે સામે એજન્સી છે ત્યાંથી થોડે જ દૂર અહીંકણે સ્ટેજ રાખેલું છે, અહીંયા તેઓ કોમેડી ને એ બધું કરશે. જગ્યા પણ ખૂબ સારી એવી છે, પબ્લિક ત્યાં ઘણી બધી હતી. ફૂમતાળજી એના જે લાખોની સંખ્યામાં લોકો વિડીયો જોવે છે એમાંથી ઘણા બધા લોકો અમારા દિયોદરના પણ છે, જેઓ અત્યારે એમને જોવા માટે અહીંકણ આવી ગયા છે. અને ઘણા બધા લોકો તો પુલ ઉપર ચડીને બેઠા છે એમને જોવા માટે, અને બીજા પણ ઘણા બધા એમના ફેન અહીંકણ આવી ગયા છે એમને મળવા માટે, પરંતુ હજી સુધી તેઓ આવ્યા નથી. તો મિત્રો હજી 11 વાગ્યા છે, પરંતુ એસબી હિન્દુસ્તાની ટીમના જે બધા સભ્યો આવવાના હતા કોઈ હજી આવ્યા નથી. ઘણી બધી પબ્લિક એમની વાટ જોઈને અહીંકણ બેઠી છે પુલ નીચે, અને અમારા ગામના બધા માણસો પણ અહીંયા છે. તો ચલો એમની તમને મુલાકાત કરાવું. અમારા માલાજીની બ્લોગ ચેનલ છે અને થોડુંક સપોર્ટ કરજો. જય રામાધાણી, જય રામાધાણી. તો મિત્રો અત્યારે બધા રાહ જોઈને બેઠા છે કે ક્યારે એસબી હિન્દુસ્તાની ટીમ આવે અને બધા એમને ભેગા થાય. 12 વાગી ગયા છે, પરંતુ હજી સુધી એસબી હિન્દુસ્તાની ટીમ દીવદરની અંદર નથી આવી. પરંતુ લોકો એવું કહી રહ્યા છે કે બસ હવે 10-15 મિનિટની અંદર તેઓ
આપણા દિયોદરની અંદર આવી જશે. તો મિત્રો ફાઇનલી ઘણી બધી રાહ જોડાવ્યા પછી 1 વાગે એસબી હિન્દુસ્તાની ટીમ દિયોદરની અંદર આવી ગઈ છે અને એમને સૌથી પહેલા જે દુકાનનું ઓપનિંગ કરવાનું છે એ કરશે. તો તમે આ વિડીયો કન્ટિન્યુ જોતા તો હવે જે ચાની એજન્સીની જે દુકાન છે એનું ઓપનિંગ થઈ ગયું છે અને હવે એસબી હિન્દુસ્તાની ટીમ જે આગળ તમને સ્ટેજ બતાવ્યું હતું એ જશે અને થોડી કોમેડી કરશે. તો ખાસ વ્લોગની અંદર બન્યા રહેજો અને કુમતાળજી, વાઘુભા અને જે હરીભા છે એમની કોમેડી સાંભળતા જજો. કયો ડાયલોગ આપણે વાકડાઈને ચેન્જ કરી નાખ્યો, બદલી નાખ્યો છે. દિયોદરમાં એક જ રહે અને મંગુબા જઈ ગયા. મંગુબા વાકડાઓ ઓ પાટણમાં મેન ચાકા છે. અરે મારા મોટા ભાઈ છે, હગા ભાઈ, બરાબર. એટલે દિયોદર ને અને મંગુભાની એક જ રાય કે પૂરા હરીફાની છે. ખોટું ક્યાં પછી એટલે સપોર્ટ તો કરશી, કહેવાની જરૂર ના હોય. દિયોદરના પકડેલા બંકા કેવા બંકા પણ હરીફાની ચા આમાંથી કેટલા લેવાની કીધું. ચાહકોના લીધે અમે ચાલે છે, બરાબર છે. એકલો મોણો કોઈ દાડો જો આગળ જાય ના જાય. ચાની પછી એક હાથે તાળી ના વાગે એમ બંધ થાકી લે ખબર પડતી ના પડે. જો એમ નહીં, આ રહ્યો ને ચક્રી મગજ નો છે, બરોબર. મને અડધી ખબર પડતી નહીં, કારણ કે આપણે જે એજન્સી લીધી એ અમારે મંગુભા અને અમારે દશરથજી બે જણા પાર્ટનરમાં છે, બરોબર. એટલે સપોર્ટ કરવાનો તો થાય જ છે. યાદ આવી કે આ તો જે ઉશીનું વર્તા હતા ને એ રીત પણ કર્યું છે. બાકી વાત જો મારા દિયોદર ઉપર આવે ને તો આજે સતરંગુ ખેલ્યા વગર ના રહે. એ ઉપરથી મને એક ડાયલોગ યાદ આવે છે, બરાબર કે આજે આપણે ફોનમાં બોલવાનું છે, બરાબર. એટલે હવે આ ધમકી આલી છે ને એટલે હવે થોડું ખાધું ફરજો. ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા, બાકી આ બંકાને કોઈ ગાડીની જરૂર નહીં લ્યા. આનો જીવતો જાગતો વાગ જ છે. આ તો ખોટું. એટલે તમને ખબર ના હોય ને તો કહી દઉં કે પેલા 5 લાખ રૂપિયા તમે કરીને રાખ્યા, શેના માટે રાખ્યા છે? એટલે ગમે એવો કેસ થાય ને આ બંકા ઉપર
ઓબળો મારી વાત. ચાહકોનો પ્રેમ છે, ખરેખર આ ચાહકોનો પ્રેમ કહેવાય, બરોબર. બાકી બીજો તો ચાહકો ઉપર બધો વિશ્વાસ છે, પણ આ આપણે મોટો બોલી રહ્યો બધું એમ નહીં બોલી રહ્યો. એની યાર વિડીયો બનાવી તો મને વિડીયો નહીં બનાવવાનું. હું તો ના પાડી. આપણે છે ને આપણે ટેસ્ટમાં બેસ્ટ, એટલે તમારે કહેવાનું છે હરીફાની ચાય, બરોબર. તો આપણે ચાલુ કરો, નવા નવા વિડીયો ચાલુ કર્યા અમે તો. ટેસ્ટમાં બેસ્ટ એ નહીં, એમ નહીં. ઉભારો ઉભારો. હું કહું ને કે ટેસ્ટમાં બેસ્ટ એટલે તમારે કહેવાનું કે હરીફાની ચા. ઉભારો. ટેસ્ટમાં બેસ્ટ. હવે અવાજ આવ્યો. ખરા ખરા હો ભાઈ. સામાન્ય વાતોની આગળ પડી તો વાંધો નહીં ને. પછી અમન છે ને, અમને શરૂઆત કરતે જ આવડે છે અને ચિયાકના ગોઠિયા ખવડતે ભમાવતે જ આવડે છે, બાકી એન્ડ લાવતે આવડતો નહીં. મારા પાછળથી આવવું પડે છે એન્ડ માટે. એટલે ઓનો એન્ડ એવો છે કે આખા દિયોદરમાં હરીફાની ચા વપરાય, ઘેર ઘેર વપરાય તો જ આપણા અવાજની ખમણ મદદ થાય ને કે આપણે કોઈ તારો અવાજની ઠેઠ સુધી ખમણ મદદ ના થાય. બોલ્યા વડીલ બોલ્યા એટલે તેરે નામ કા કુત્તા મારું ડાયરેક્ટ સિક્સ મારી. આપણે તો કઈ ના હોય લોસા વાળતા હતા નહીં, એને અહીં સિક્સ મારતી હતી. તાણી વાત નહીં. એ તો વાન બધાને ખબર છે કે આયરો ની ગોઠિયા ખવડાવવા વગર મિલતો નહીં અને આનો હાથોનો હાવ સીધો છે. તમે એવાન ભમાવા વગર મિલતો નહીં. હવે એ ગોઠિયા તો ચા અંગત ખાય. આપણા ચાહક મિત્રો ચા અંગત ખાય ગોઠિયા. હું કહું મને એક જણો પીવાનું કહેતો હોય. ચીયો છે ખાલી કહેજી, ચીયો છે કહેજે ખાલી. હે એટલે ના હોય તો ના ઉપાડેલું નહીં તો લ્યા. એને કંકોની તમે કહું હું. એટલે ના હોય તો થોડું પી લેવું એમ. એટલે હવે દિયોદરમાં તો પાણી જ મળશે, બીજું કોઈ નહીં મળે. એની રજા ના રાખતા. દિયોદરનો દા. હે દિયોદરનો દા પણ દારૂ નહીં મળતો હો ભાઈ. એટલે શું કહેવું તો મિત્રો આજનો આ બ્લોગ તમને કેવો લાગ્યો એકવાર કમેન્ટ કરીને જણાવી દેજો, અને ભાઈઓ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને તમને દરરોજ આવા નવા અને અનોખા બ્લોગ આપણી આ ચેનલ ઉપર જોવા મળતા રહેશે. જય માતાજી.